ભાવનગર એસટી ડેપો દ્વારા તળાજા પંથકના ખદ્રપરની એસટી બસ છેલ્લા ઘણા મહિનાથી અનિયમિત રહેવાને પગલે અપડાઉન કરતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાઈ ગયો હતો અને જેમણે એસટી ડેપોમાં ચક્કાજામ કરી હોબાળો મચાવ્યો હતો। વિદ્યાર્થીઓ દ્વારા એસટી બસ સ્ટેન્ડમાં જ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓની માંગ છે કે ભાવનગર તળાજા ખદ્રપરની 3 એસટી બસ રેગ્યુલર ચાલતી હતી તે અનિયમિત છે, જેને પગલે વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે। अनेक वखत रजूआत करवा छतां पण कोई सांभळवामां आवतुं नथी। आथी अमे ज्यां सुधी प्रश्न हल नहीं थाय त्यां सुधी विरोध करवाना छीए। मन फावे ड्राइवरो करे, ड्राइवरो एम के हाँ बस उतरी जाए ये रीतनी ओली करे बराबर से बिचारा छोकरा कर रोड रोको नहीं तब कायदेसर कार्य करो। हमारे भविष्य खराब नहीं थी दिशीए हेलो बेन उड़िया बोलो हेलो बेन આ લોકોને જેમ બંધન એમ કરવાનું છે તમે આટલો અમને સપોર્ટ આપો પણ એમ કહેવાનું તો આ પ્રશાસન કરે તો બસ વહી જાય આ લોકો કોઈ જવાબ જ આજે ડેપો મેનેજર હું ખદરપરનો રહેવાસી છું।
અત્યારે શું પ્રશ્ન છે? અત્યારે અમારે બસ ટેસ્ટીનો પ્રશ્ન છે જે છેલ્લા 7 થી 8 મહિનાથી ચાલ્યો આવે છે. વિદ્યાર્થી 7 થી 8 મહિનાથી એક ધારા હેરાન થાય છે. ડેપોવાળાને અમે 7 થી 8 અરજી કરી છે પણ કોઈ ઠેકાણેથી અમને સરખો જવાબ નથી મળતો. વર્કશોપમાંથી સરખો ડેપો મેનેજર જવાબ નથી દેતા, ઉપર ડીસી સાહેબ પણ સરખો જવાબ નથી દેતા અને એટીઆઈ તો કોણ છે એ અમને ખબર જ નથી. અમે જ્યારે જવાબ લેવા જઈએ તો એ એકા પછી આને મળો તો અમે હું અહીંયા પાસને એવું શું કામ કઢાય છે? સરકાર અમને શું કામ લાભ લેવા ઓલું કરે છે? પાસ કઢાય છે તો એ પાસનો અમારો જવાબ જોઈએ છે. તમારી અત્યારે શું માંગણી છે? અત્યારે અમારી 3 બસ આવે છે તો એ 3 આજ બસ છે તો એ 3 બસની રેગ્યુલર માંગણી છે. નહીં આવે ત્યાં સુધી આ વિદ્યાર્થી અહીંયાથી શાંતિ પ્રદર્શન ચાલુ રહેશે અને અહીંયા અમે જાસુની ગમે એ આવશે.